હેલો દોસ્તો, સ્વાગત છે તમારા બધાનું આજના આપણા એક નવા બ્લોગમાં. તો ભાઈ આજ આપણા બ્લોગના અંદર ખાસ મહેમાન આવવાના અને એ સી દોતાથી અને ઈઓના હાલમાં શું કહેવાય 50K ફોલોવર થઈ જાય અને ઈઓની ખુશીમાં આપણે ઈઓને સ્પેશિયલ ઇન્વાઇટ કરી આવી આપણા બ્લોગના અંદર. અને આપણે ઈઓને ખાસ પૂછવાના છીએ કે 0થી લઈને 50K સુધીનું ઈઓનું એક સફર ચેવું રહ્યું અને ઈઓની શરૂઆત ચી તેમ થઈ હતી, ઈઓનું સ્ટ્રગલ સક્સેસ આપણે જે બ્લોગ ઈઓને બનાવ્યા હતા. ખાસ આપણે આગળ એક બ્લોગ બનાવ્યો હતો મોમાં બનાવવાનો, એ ટાઈપનો આપણે હાફિઝ સુલતાનનો બ્લોગ બનાવવાના છીએ અને ઈઓને ખાસ આપણે ઇન્વાઇટ કરાવી. તો આપણે આથી છે હાફિઝ સુલતાન જે દોતાથી આવે અને આપણે ખાસ ઈઓનથી વાત કરીએ. તો હાફિઝ સાહેબ, પહેલાં તો તમારું ઇન્ટ્રો આપો કે તમે કઈ ચીજનામ શરૂઆત કરી, તમે ચોથી છો, મતલબ તમારી ફેમિલી બેકગ્રાઉન્ડ બધું ખાલી એક વખત કહી દો ને આપણી ઓડિયન્સને. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुह। तो भाई माરું નામ છે હાફિઝ સુલતાન. હું અલ્હમ્દુલિલ્લાહ હાફિઝ પણ છું અને આલિમ પણ છું અને મારે રહેવાનું દાંતા તાલુકાના અંદર એક નાનકડું ગામ છે રતનપુર. એ રતનપુર ગામનો છું. તો ભાઈ આપણા પણ હાફિઝ સાહેબ આવી જાય અને આપણે હાફિઝ સાહેબથી અને ક્વેશ્ચન કરવાના. આપણે અમુક ક્વેશ્ચન લઈને આવ્યો અને એટલા બધા ક્વેશ્ચન કે આપણે યાદ નહીં રહેતા, એટલે આપણે ફોર્મુલા લાવ્યો અને હાફિઝ સાહેબથી આપણે ક્વેશ્ચન કરશું. આપણે એના આન્સર આવી છે. તમારા મગજમાં જે ક્વેશ્ચન છે એ જ મારા ફાણ છે, એટલે હું પૂછું અને જે આલી આપણે વાત કરી. પહેલાં તો હાફિઝ સાહેબ, તમે ક્રિએટર બનવાની શરૂઆત તમને કઈ નિર્ણય લીધો કે ભાઈ મારા ક્રિએટર જર્નીમાં આવું એ નક્કી કઈ કર્યું તમે? સૌથી પહેલાં તો જ્યારે હું પડતો હતો મદરસાના અંદર ત્યારે મતલબ કે થોડો ઘણો મતલબ શોખ હતો મને મોબાઈલના અંદર આવવાનો. સૌથી પહેલાં તો હું નજમ પડતો ને કિરાતો પડતો એવું કરતો, એટલે થોડો ઘણો આપણને શોખ હતો એમ કે ભાઈ મોબાઈલના અંદર આ થોડા વિડીયો બનાવે. પછી એના પછી ઇન્સ્ટાગ્રામ આવ્યું. તો અમે ઇન્સ્ટાગ્રામના અંદર યુટ્યુબ પર તો અમે પહેલથી કામકાજ કરતા જ હતા. પછી ઇન્સ્ટાગ્રામ આવ્યું, ટ્રેન્ડના અંદર આવ્યું, એટલે અમે ઇન્સ્ટાગ્રામ પર એ ચાલુ કર્યા હતા. ધીરે ધીરે પછી વિડીયો બનાવતા રહ્યા અને ધીરે ધીરે મતલબ થોડા ફોલોઅર્સ વધતા રહ્યા અમારા. અને હાફિઝ સાહેબ, તમને ઘરમાંથી સૌથી મોટો સપોર્ટ કોનો, કે ફેમિલીમાં, કે મમનો, ફાધરનો, કે બ્રધરનો, કે કોઈનો એવો સપોર્ટ ખાસ હોય કે ભાઈ તું કર, અમે તારા હાથી છીએ? એમાં તો એવું છે કે મારા ફાધર નથી. 2005થી મારા ફાધર એક્સપાયર થઈ ગયેલા હતા. જ્યારે હું આ મતલબ જર્ની ચાલુ કરી, વિડીયોઝની ક્રિએટરની જર્ની ચાલુ કરી, ત્યારે તો હરેકની ફેમિલીના અંદર કેવું રહે છે અત્યારે તો કે કોઈ બી મતલબ તમે વિડીયો બનાવો તો ફેમિલી તમને પહેલથી સપોર્ટ તો ના જ કરે. પહેલથી તમને ફેમિલી તો ના જ કે ભાઈ આ વસ્તુના અંદર મત કરો. તો મારા ઘરના અંદર પણ એ જ સેમ પ્રોબ્લેમ હતો કે જ્યારે મતલબ મેં વિડીયો ચાલુ કર્યા તો મારા ઘરના અંદર અમારા વાલિદા એ બધું ના પાડતા હતા અમને કે ભાઈ આ બધું નહીં ચાલે, આપણા અહીંયા નહીં ચાલે. કેમ કે એ વખતે સોશિયલ મીડિયાનો ટ્રેન્ડ નહોતો. તો ધીરે ધીરે સોશિયલ મીડિયાનો ટ્રેન્ડ આવ્યો, પણ જે વખત અમને ચાલુ કરી તો એ વખત મતલબ આટલો બધો સોશિયલ મીડિયાનો ટ્રેન્ડ નહોતો. લોકો મોબાઈલ પર આવતા એટલે કેવું સમજતા કે મને વિડીયો બનાવ્યો, મોબાઈલ પર આવ્યો એટલે બહુ મતલબ એકદમ હાઈ પાવરની વસ્તુ વિચારતા હતા એમ. ખરાબ કામ કરી એવી નજર. હા, કે ભાઈ એનું સારું નથી. ચાહે આપણે ઇસ્લામિક કોન્ટેન્ટ બનાવતા હોય, નજમ પડતા હોય, કિરાત પડતા હોય, કોઈ બી આપણે સારું કામ કરતા હોય, પણ લોકોના મગજના અંદર એક વસ્તુ હતી કે મોબાઈલ પર આવવું બહુ કાઠું કામ થઈ ગયું એમ. ગુનો સમજતા. હા, ગુનો સમજતા હતા. એટલે અમારા ઘરના અંદર પણ એ પ્રોબ્લેમ હતો. પછી ધીરે ધીરે વિડીયો બનાવવા માંડે. એટલે સૌથી પહેલાં તો મારા બે મોટા ભાઈ છે મારાથી. એ બે મોટા ભાઈનો મારો ખૂબ સપોર્ટ છે. એ બે મોટા ભાઈ મને હર વખત એમ જ કહે છે કે મતલબ તું આ કામ કરતો રહ, અમે તારા પાછળ છીએ. પબ્લિક તને ગમે તે જેટલું કે એક કોણથી ઓપડવાનું, બીજા કોણથી કાઢી દેવાનું, અને તને કોઈ બી કરે, કોઈ બી કહે તો કોઈ કહેજે મત, તું સીધું આવીને અમને કહેજે. એટલે મારા પર મતલબ કોઈ બી થાય તો સૌથી પહેલાં હું મારા મોટા ભાઈને જ કહું છું. અને બીજી વાત કે હાફિઝ સાહેબ, ક્રિએટરની જર્નીમાં સૌથી મોટું સ્ટ્રગલ તમને કે ભાઈ તમે ચાલુ કરી મોટું સ્ટ્રગલ કે શું કે સ્ટ્રગલ તો હશે ને કે કોઈ મતલબ કોઈ ખીજાવે કે કોઈ બોલે આપણા માહોલમાં નહીં આ બધું કે ભાઈ વિડીયો ઉતારી એટલે કોઈ ખીજાવતા હોય, કોઈ નેગેટિવ કમેન્ટ હોય, એવું કોઈ સ્ટ્રગલ કરી તમારે? હા, જ્યારે પહેલાં વિડીયો ચાલુ કર્યા ત્યારે આપણા જોડે મતલબ કે કોઈ ફોન બી નહોતો. અમારા જોડે ફોન નહોતો. પહેલાં એક ચાઇના કંપનીનો અમે ફોન લાવ્યા હતા, કિન ફ્લાય કરીને એક ચાઇના કંપનીનો, અને એ બી મારો પણ નહોતો. પહેલાં ઘરના અંદર પણ એવું હતું કે ભાઈ પડતો એટલે મોબાઈલ લાવવાની મતલબ પરમિશન નથી. તો મારો એક ભાઈબંધ હતો, એને મોબાઈલ લાવ્યો હતો. એટલે અમે લોકો શું કરતા કે આખું અઠવાડિયું પડવા જતા. જુમ્માના જ્યારે ઘેર આવે ત્યારે એના મોબાઈલથી મતલબ એક વિડીયો શૂટ કરતા, અને પ્રોપરલી શૂટ બૂટ નહીં કરવાનું, ડાયરેક્ટલી મતલબ વિડીયો શૂટ કરી દેતા અને મતલબ અપલોડ કરી દેતા. મોબાઈલ પણ નહોતો આપણા જોડે. અને જ્યારે વિડીયો ચાલુ કર્યા તો પબ્લિક નેગેટિવ કમેન્ટ પર કરતી હતી કે આપણે બધું ના શોભે. છેલ્લો ક્વેશ્ચન એ જ છે કે નેગેટિવ કમેન્ટને તમે જેના હેન્ડલ કરો? તમારા નેગેટિવ જે કમેન્ટો આવી, કારણ કે અમુક તો હોય જેવા કે જે નેગેટિવ કમેન્ટો કરી આપણે એવું કોઈ કહી નાખીએ, પણ તમે એને હેન્ડલ છે નામ કરતા? મારા પર અત્યારે પણ નેગેટિવ જો કમેન્ટો આવી છે, પહેલાં પણ આવતી, અત્યારે પણ આવતી, હું એમને કોઈ રિપ્લાય જ નહીં આવતો. પહેલી વાત તો મેં એમને કોઈ રિપ્લાય નહીં આવતો. દેખવાનું, માણસ આપણને કહે હોપડી લેવાનું, ચૂપચાપ નીકળી જવાનું.
અને હાફિઝ સાહેબ તમારી આ જે જર્નીના અંદર સૌથી મોટો તમને મુશ્કેલ સમય કે તમને કોઈ છોડીને જતું રહ્યું અથવા તમને કોઈ સપોર્ટ કરતું હોય ના કરવાનું બંધ કરી દીધું હોય એવો કોઈ વ્યક્તિ હોય અથવા કોઈ એવો પર્સન હોય કે તમને જે તમને શરૂઆતથી સપોર્ટ કરતો હતો પણ અમુક વખતથી એવું થયું કોઈ અનબન થયું અથવા કોઈ એવું હોય ને તમને છોડીને જતો રહ્યો એવો કોઈ બનાવ ખરી? એ તો બનાવ તો શોર્ટ ટાઈમના અંદર જ થયેલો છે. બરાબર. કેમ કે મારો એક મતલબ ખાસ મિત્ર હતો. શરૂથી અમે બંને બધું કામકાજ હાથી જ કરતા હતા. પછી લોકોએ એને મતલબ એકદમ નેગેટિવ વાતો બધી કીધી મારા બારાના અંદર. પછી એને માણસને મન પર લઈ લીધું બધી વસ્તુ અને બધું છોડી દીધું. ખૂબ મતલબ અફસોસ થયો, મને પણ અફસોસ થયો કે મારી પણ એક ભૂલ હતી થોડી નાનીકલી. એને નાની ભૂલના અંદર બહુ મોટું બધું મતલબ લઈ લીધું એને એમ. એના કારણે એને છોડી મને. એને તમે કોઈ મેસેજ આપવા માગતા હોય? કારણ કે હું એક મેસેજ કહી દઉં કે ભાઈ તમારે જે પણ પ્રોબ્લેમ હોય, કોઈ પણ પ્રોબ્લેમ હોય, તમે સોલ્યુશન બેસીને કરી કહો અને એક વખત હાથથી એક થઈ જાઓ. કારણ કે બે દિમાગ ભેગા થાય અને એનાથી જે મોટું કામ થાય એના અંદર બહુ મોટો ફરક પડે છે. એટલે હાફિઝ સાહેબ તમે ભાઈને કોઈ કહેવા માગતા હોય અથવા કોઈ વાત ના કરવી હોય, તમારી જે ઈચ્છા હોય તમે. મારે તો ભાઈ એને કોઈ કહેવું નથી. સમજદાર હશે તો મતલબ સમજી જાય રે. બરાબર. ના સાચું. અને તમારા ફેમિલીમાં એવું કોઈ માણસ કે હજી પણ ક્રિએટર લાઈફ સમજતો જ નહીં કે ના હાલ હવે આટલા એક્ટિવ થયા, હાલ આપણા ક્રિએટર વધી જાય પણ હજી પણ સમજતો ના કે આ શું કરી રહ્યો એવું બધું કોઈ કહેવાવાળા? ના, પહેલાં મારા ફેમિલીના અંદર હતા મારા કાકાના છોકરા, મતલબ આખી ફેમિલી, મારું આખું કટમ એ હતું. એ બધું મતલબ મારા એકદમ અપોઝિટ હતું એમ. જ્યારે મેં ચાલુ કર્યું ત્યારે એકદમ અપોઝિટ હતું. પણ અત્યારે ધીરે આપણે થોડા ઘણા મતલબ ક્રિએટર બનવા માંડ્યા, થોડા ઘણા ફોલોવર્સ આવવા માંડ્યા આપણો. એટલે એ લોકો પણ સમજવા માંડ્યા કે ના આ બી એક મતલબ એક સારી વસ્તુ છે એમ. કોઈ ખોટા વિડીયો બનાવતા નથી, આપણે સારું કામ કરી રહ્યા છે. તો એ લોકો પણ સપોર્ટ કરે છે. અને હાફિઝ સાહેબ તમે 0થી શરૂઆત કરી અને તમારા હમણાં 50K ફોલોવર થયા, તો એના વિશે તમે શું કહેવા માગશો કે ભાઈ એના કોઈ ખુશી કે તમને ચેના ખબર પડી? કોઈને અમે ત્યાં કીધું કે ભાઈ તમારે 50K થયા કે તમને ખબર જ હતી કે 50K થયા? કોઈ એનું સેલિબ્રેશન કોઈ એવું? દેખો, સૌથી પહેલાં તો એક વસ્તુ કે મારી બધી કામયાબીનું મતલબ જે છે એ મારા મોટા ભાઈ, 2 ભાઈ જ છે. એ લોકો બધી વસ્તુ ખબર રાખી છે કે મારા કેટલા ફોલોવર્સ થયા, કેટલા આવ્યું. તો જ્યારે 50,000 ફોલોવર થયા એ વખતે મને પણ ખબર તો હતી કે મારા 50,000 ફોલોવર્સ થવા જ, પણ જ્યારે થયા એ વખત મને ખબર નથી. પણ મારા મોટા ભાઈએ મને હોમથી મને કીધું હતું કે તારા 50,000 ફોલોવર પૂરા થઈ ગયા. તો પછી બધા લોકો શું કરતા હોય છે કે કોઈ કરવા માટે કેક લાવે ને આ કરે બધું કરતા હોય છે. તો મેં એવું નહોતું કર્યું. મેં કર્યું તો મારી ફેમિલી માટે જ કે હું કેક લાવ્યો હતો અને ઘરની ફેમિલીના 50Kની કેક લાવી અને મારી આખી જે ફેમિલી છે આખી ફેમિલી ઘરના અંદર લાવીને અમને આખી ફેમિલી અમે કેક ખાધી હતી. તમને ક્યારે એવું લાગ્યું કે હવે આ બધું છોડી દેવું, કોઈ મતલબ કોઈ એવી તકલીફના કારણે કે ના ભાઈ આ બધું છોડીને ધંધામાં ધ્યાન આપવું હોય, મતલબ કોઈ એવું? ના, અત્યારે એવું તો છે કે ભાઈ અત્યારે પૈસો તો ઇમ્પોર્ટન્ટ જ છે. પહેલી વાત તો બરાબર. તમે કોઈ બી ધંધો કરો, કોઈ બી કામ કરો, પૈસો અત્યારે ઇમ્પોર્ટન્ટ. પૈસો કમાયો તો તમારા આગળ હેડ છે બધી વસ્તુ. તો હું પણ આ વસ્તુનાથી મતલબ એવું નથી કે આ વસ્તુથી હું પૈસા નહીં કમાતો. આ વસ્તુથી હું પૈસા બી કમાઉં છું. અલ્હમ્દુલિલ્લાહ મારી જે મને મહિનાની અર્નિંગ છે 30,000 થી 35,000 રૂપિયા અત્યારે મારી મહિનાની અર્નિંગ છે. એટલા તો અલ્હમ્દુલિલ્લાહ હું કમાઈ લઉં છું. અને તમને શું કહેવાય એવું લાગ્યું કે એવું કંઈ લાગ્યું કે હા ભાઈ હું ક્રિએટર બની ગયો, કે તમને લોકો ઓળખતા થઈ જાય, તમને કોઈક ચોબીક જ્યાં ઓળખતા થઈ જાય એવું તમને કંઈ લાગ્યું કે ના ભાઈ હા હવે આપણે ક્રિએટર બની જાય એવું લાગી જોઈએ? ના, એવું તો છે જ કે ભાઈ આપણે ગમે તે જગ્યા પર જવા હોય તો આપણને ઓળખતા તો મળી જ જોઈએ છે. ખુશી પણ થાય છે એક વસ્તુની કે જ્યારે જે લોકો મળતા હોય છે તો આપણને ખુશી થાય કે ના અમે આ સારું કામ કરી રહ્યા છીએ, લોકો અમને ઓળખી છે, લોકો અમારા ભાણ આવી છે. પણ હજી સુધી મને એવું ફીલ થાય છે કે આટલી મહેનત મારી હજી ઓછી છે. હજી હું વધારે મહેનત કરું અને વધારે આગળ વધું એવું મતલબ અંદર ફીલ થાય છે એવું. અને બીજી હાફિઝ સાહેબ એક વસ્તુ હતી કે એ અમને પણ રિલેટિવ કરે, બીજા પણ ક્રિએટરો રિલેટિવ કરે કે ભાઈ આપણે એકદમ મહેનત કરી હોય કોઈ રીલ્સ પાછળ કે કોઈ વ્લોગ પાછળ એકદમ મજૂરી કરી હોય, 2-3 કલાક કાઢ્યા આખો દિવસ કાઢ્યો હોય, એડિટિંગ કર્યું હોય અને પછી એના અંદર વ્યૂ ના આવી તો પછી એને તમે ચેના હેન્ડલ કરો? એના નેગેટિવમાં લો કે પોઝિટિવમાં લો કે પછી એને ચેના હેન્ડલ કરો? એ કારણ કે બીજા બધા જે ક્રિએટર છે જે નવી મહેનત કરી જાય એને શું છે અમુક 200-300 વ્યૂ આવી એટલે કંટાળીને છોડી દો. એટલે એના પાસે તમે એને ચેના હેન્ડલ કરો? એ તો વસ્તુ નોર્મલ છે કે ભાઈ મહેનત કરો તો તમે આગળ વધી શકો. મહેનત કરવી પડશે, બધી વસ્તુના પાછળ તમારે ટાઈમ લગાડવો પડશે. જ્યારે અમે ટાઈમ લગાડવા છે, મહેનત કરે છે, એડિટિંગ કરે તો એ છતાં પણ અગર વ્યૂઝ ના આવી તો મતલબ અમે એવું વિચારીએ છીએ કે આ વસ્તુના અંદર અમારી કોઈ મહેનતની કમી રહી જાય છે, યા તો એડિટિંગના અંદર અમારી કોઈ કમી રહી જાય છે, યા તો કોઈ શૂટ કરવાના અંદર કોન્ટેન્ટના અંદર અમારી કોઈ કમી રહી જાય. એના કારણે પબ્લિકે અમને રિસ્પોન્સ ના આપ્યો આ મતલબ વિડીયોના અંદર. તો અમે પોતાની જ ગલતી મતલબ એ કહેવાય છે કે આપણી પોતાની જ ગલતી રહી છે. એમાંથી કોઈક શીખીએ આપણે. હજી થોડું મતલબ કે વ્યવસ્થિત કરવાનું વિચારીએ કે આગળ થોડો બીજો કોન્ટેન્ટ બનાવી તો ઓનાથી પણ સારી મહેનત કરી, એડિટિંગ પણ સારું કરશું અને મતલબ શૂટ પણ સારું કરશું. ના હાફિઝ સાહેબ તમે હાલ ક્રિએટર ના હો, હાલ સાઈડમાં તો કામ કરો જ છો, પણ ક્રિએટર ના હો તો હાલ બીજું શું તમારા મતલબ શું ધંધો
ધંધો કરતા હોત અથવા શું નોકરી કરતા હોત, તમે કોઈ વિચારેલું કે આપણે ના, એવું તો કોઈ ક્રિએટર ના હોત તો કે આટલા હાલ મજૂરી કરતા હોય? ના, એવું તો કોઈ વિચાર્યું જ નહોતું કે ભાઈ આપણે આ વસ્તુના પણ નહીં આવ્યા તો બી મતલબ નહીં કરે. કેમ કે પહેલાંની મતલબ ઘરની જે કન્ડિશન હતી એ પહેલાં એવી નથી, પણ અલ્હમ્દુલિલ્લાહ હાલની ઘરની કન્ડિશન વ્યવસ્થિત છે. તો અલ્લાહ પાક, એ તો રોજી હાલવાળો તો અલ્લાહ પાક જ છે. બેશક. એ તો અલ્લાહ પાક એનો રસ્તો અને કાઢી આપણા નાખે. જે હાલ નવા ક્રિએટર જે હાલ માર્કેટમાં આવી રહ્યા મહેનત કરી રહ્યા એને તમે ખાસ શું કહેવો કે ભાઈ શું ચીજના મહેનત કરવી, એને કોઈ ખાસ મતલબ મેસેજ આપવા માંગતા હોય? મારો મેસેજ તો એ જ છે બધા ક્રિએટરોને કે મહેનત કરો અને પોતાના દમ પર ઊભા થો અને એકબીજાને હળીમળીને રહો, ક્લોઝ રહો એકબીજાથી, એકબીજાને પૂછતા રહો, એકબીજા ભેગા થઈને કરતા રહો બધું કામ, તો આગળ વધશો. એકબીજાનો સપોર્ટના સાથ લેહો તો જ તમે આગળ વધી શકશો. બાકી તમે એમ વિચારતા હશો કે હું કરું અને હું સૌથી વધારે આગળ વધી જાઉં, એ તમારા માટે પોસિબલ નહીં, કોઈના માટે પોસિબલ નહીં. એમ તમારે બધાના મતલબ હળીમળીને ભેગા થઈ અને આગળ વધવું પડશે. મતલબ કે હસત કિનામત રાખો, એકબીજાને સપોર્ટ કરો અને આગળ વધો. અને ખાસ આપણા જે વ્લોગ જોઈ રહ્યા એને તમે શું કહેવા માંગશો? હું તમને કહેવા માગું છું કે આ અમારો એક મિકદાદભાઈ છે, જે મતલબ અત્યારે નવું વ્લોગિંગનું ચાલુ કર્યું છે. જેટલા પણ આપણા બનાસકાંઠાના જેટલા પણ ક્રિએટરો છે એમના ત્યાં જવું, એમનું મતલબ બધા ક્વેશ્ચન કરવા, આ બધું લેવું એકદમ અઘરું કામ હોય છે. જ્યાં મતલબ બધી જગાઓ પર જઈને વિડીયો શૂટ કરવા, વ્લોગિંગ કરવું, આ કોઈ સહેલું નથી, અઘરું કામ છે એમ. તો એ છતાં પણ અમારા ભાઈ મહેનત કરી છે. તો દરેક મતલબ જોવાવાળા વિઝનને મારે એટલું જ કહેવું છે કે ભાઈ અમને ચેનલને સપોર્ટ કરો, સબસ્ક્રાઈબ કરો અને ખૂબ સાથ હાલો એમ. તો ભાઈ આરે આપણા હતી હતા હાફિઝ સુલતાન સાહેબ, અને આપણે એનાથી ઘણા બધા ક્વેશ્ચન કર્યા. હવે મારાથી કોઈ એવા ક્વેશ્ચન રહી ગયા હોય તો તમે મને કમેન્ટ કરજો, તો આપણે એના પણ આન્સર લાવશો. તો ભાઈ જે વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવી દેજો, જેથી આવા નવા વિડીયો તમને મળી રહે. અસ્સલામુ અલૈકુમ.